જ્યારે સીઈટીનો ક્લાસ સવારે 9:30 હું લેતો હતો એ વખતે બાળકો બેસતા થોડું ધ્યાન રાખતા નતા રાખતા આવું થતું હતું. પેલા વ્હાઇટ ચોક વાપરતા હતા એનાથી રંગીન ચોકથી બાળકોનું ધ્યાન ખાસું એવું કેન્દ્રિત થતું જોયું મેં. અત્યારે આપણે શિક્ષણમાં જોઈએ તો ઘણી જગ્યાએ શિક્ષણ શરૂ હોય અને વર્ગખંડ શરૂ હોય તો આપણે બાળકોના ભાગ પાડતા હોઈએ છીએ કે ઘણી જગ્યાએ થતું હોય છે કે અમુક બાળક હોય તો આ બાળકો હોશિયાર, આ બાળકો ધીમી ગતિથી શીખે છે કે આ બાળકોને કશું આવડતું જ નથી. પણ એવું ના સમજતા જો આપણે એવી દ્રષ્ટિ કેળવીએ કે દરેક બાળક પોતાની રીતે અલગ અલગ હોય છે, બરાબર. એ બાળકની કક્ષાએ જઈને જો શીખવવામાં આવે તો દરેક બાળકો પોતાનું જે શીખવાનું છે એ સરળતાથી અને સારી રીતે શીખી શકે છે. આ બાબત જો આપણે જોવી હોય તો એક નાનકડી વાત છે. એક શેઠ હતા, એ શેઠનો એક કૂતરો હતો. એ કૂતરો બીમાર પડ્યો એટલે શેઠે ડૉક્ટરને બોલાયા અને ડૉક્ટરે એમને એવું કીધું કે ભાઈ આ દવા એને કૂતરાને આપવી પડશે. અને એ દવા ભરીને કૂતરાને પાવાના બહુ પ્રયત્નો કર્યા, મૂળાથી પાવાનો પ્રયત્ન કર્યો પણ કોઈ હિસાબે કૂતરાએ દવા પીધી નહીં. પછી છેલ્લે એ મથામણમાં એ શીશી હતી કાચની એ નીચે પડી ગઈ. નીચે પડી એટલે કાચની શીશી તૂટી ગઈ અને દવા હતી એ બધી નીચે જમીન ઉપર ઢોળાઈ ગઈ. હવે એ જમીન પર ઢોળાઈ ગઈ એટલે કૂતરાએ તરત જ એ દવા ચાટી અને એ રીતે દવા એને પીધી. તો આના પરથી આપણે એવું કહી શકીએ કે બાળકની કક્ષાએ જેને જે રીતે ખબર પડે છે એ રીતે જો એને ભણાવવામાં આવે તો દરેક બાળકો પોતાની રીતે એ દરેક વ્યક્તિ પોતાની રીતે સક્ષમ જ હોય છે અને દરેક બાબતમાં એ રેડી જ હોય છે અને દરેક બાબત અનન્ય હોય છે. એટલે દરેક બાળકો પોતાની દ્રષ્ટિએ એ યોગ્ય જ હોય છે. અત્યારે આપણે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાની શામળપુર 2 પ્રાથમિક શાળામાં છીએ. એટલે એમને મગજમાં એક રંગીન ચોકનો કોન્સેપ્ટ આવ્યો અને એમને દરેક ટોપિક ભણાવવા માટે રંગીન ચોકનો ઉપયોગ કર્યો. શાળામાં આવ્યા બાદ આ સાલથી સીઈટી સવારમાં 9:30થી 11:30 સુધી બાળકોનું સીઈટી લ્યું છે. સીઈટી માટે બાળકોનું વોટ્સએપ ગ્રુપ બનાવેલ છે અને વોટ્સએપ ગ્રુપમાં વાલીઓનો પણ ફીડબેક ખૂબ સરસ છે. અને કોઈ બી નવા જૂની માહિતી, લેસન, ગૃહ કાર્ય અથવા બાળક વિશેનો રિપોર્ટ હું વોટ્સએપમાં મૂકું છું અને એનાથી વાલીઓ સાથેનું ગેટ ટુગેધર થઈ જાય છે. જ્યારે સીઈટીનો ક્લાસ સવારે 9:30 હું લેતો હતો એ વખતે બાળકો બેસતા થોડું ધ્યાન રાખતા નતા રાખતા આવું થતું હતું. પછી એક દિવસે આઈડિયા આવ્યો, હું ચોક લેવા ગયો ત્યારે સાહેબે વ્હાઇટ ચોક હતા નહીં, સાહેબે રંગીન ચોક આપ્યા મને કે આ વાપરો આજે. તો હું લાવી અને લખવા બેઠો. પછી એક બીજા દિવસ એમ 4 દિવસ પછી મને રિઝલ્ટ મળ્યું કે પેલા વ્હાઇટ ચોક વાપરતા હતા એનાથી રંગીન ચોકથી બાળકોનું ધ્યાન ખાસું એવું કેન્દ્રિત થતું જોયું મેં. એટલે એનાથી મને એક આઈડિયા આવ્યો કે આપણે બધા જ રૂમમાં કેમ કલરિંગ ચોક ના વાપરીએ. તો કલરિંગ ચોકથી આજે સીઈટીમાં જે 40% પરિણામ આવતું એવું 60% થવા બેઠું અને બાળકોમાં બદલાવ લાગ્યો. બાળકોને એટ્રેક્ટ કરતું થયું આ ચોક, કલરિંગ ચોક. એટલે મને આઈડિયા આવ્યો અને આજે હું સીઈટી અને બ્રિજ ઇંગ્લિશ સંપૂર્ણ કલરિંગ ચોકથી ભણાવું છું અને બાળકો સંપૂર્ણ એકાગ્રતાથી ભણે છે. કામ કરવાની આવડત અને તેઓશ્રીનું મોનિટરિંગ ખૂબ સરસ છે. બાળક ક્યાં અટક્યું, ક્યાં છે, એને ક્યાં લઈ જવાનું છે તેનું એક સચોટ આયોજન છે અને તેનું ફોલોઅપ પણ ખૂબ સારી રીતે લેવાઈ રહ્યું છે. અને તેના કારણે જ આપણને સૌને આ એક ફાઉન્ડેશનનો ખૂબ સરસ ફાયદો મળી રહ્યો છે કે જે અંતરિયાળ વિસ્તારના બાળકો માટે અને શિક્ષણ એક એવું પાયાની જરૂરિયાત છે અને એમાં પણ પ્રાથમિક શિક્ષણ કે જે જીવવા માટે જરૂરી છે. કોઈ પણ કામ કરવું હશે તો પ્રાથમિક શિક્ષણ જો બાળકનું સારું હશે તો જ સારો વ્યક્તિ બની શકશે. એક ચિત્ર 1000 શબ્દોની ગરજ સારી છે.
એવી જ રીતે જો રંગીન ચિત્રનો ઉપયોગ કરવામાં આવે તો બાળકોની સહભાગિતા વધે છે. એવી જ રીતે અમારા શિક્ષકોએ બી એક રંગીનનો ચોકનો ઉપયોગ કર્યો અને જેના કારણે બાળકોમાં સહભાગિતા મળી અને એનું પરિણામ મળ્યું અને અત્યારે હાલ બાળકો આનંદથી ભણી રહ્યા છે. એવી જ રીતે અમારી સંસ્થા ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશન આખા ગુજરાતમાં શાળાઓમાં કામ કરી રહ્યું છે અને આવા નવા કોન્સેપ્ટથી કામ કરી રહ્યું છે અને ત્યાં અમને આવા નવા કોન્સેપ્ટના ઉપયોગથી બાળકોમાં પરિણામ મળી રહ્યું છે અને અત્યારે હાલ અમારી સંસ્થા આ રીતે કામ કરી રહી છે.